જય માતાજી ફ્રેન્ડ્સ, આજે આપણે વાડીએ જવાનું છે અને જુઓ આપણા ફળિયામાં જે આંબો છે એમાં કેરી આવેલી છે અને આ છે આપણા સીતાફળીનું ઝાડ, એમાં પણ ફૂલ આવ્યા છે અને આ છે આપણી લીંબુડી. જો એમાં સંતરાનું કલમ કરેલું છે ને એટલા માટે લીંબુ જ આવે પણ એમાં લાગે સંતરા જેવા, અંદરથી નીકળે ઓરેન્જ. જો આ છે એટલે આમાં રસ કાઢો ને એટલે નીકળે ઓરેન્જ. એક આ બીજો આંબો છે, એમાં પણ કેટલી બધી કેરી આવી છે. જો ફ્રેન્ડ્સ, આ છે આપણી બીજી લીંબુડી, એમાં તો કેટલા બધા આવ્યા છે અને આખી લીંબુડી વજનના હિસાબે નમી ગઈ છે. બહુ બધા લીંબુ આવ્યા છે અને હજી થોડાક નાના છે અને આ થોડાક બધા મોટા પણ થઈ ગયા છે. આ લીંબુડીમાં રસ વધારે છે અને આમાં બાજુમાં બીજી જ છે પણ એમાં બહુ હજી લીંબુ એટલા બધા નથી આવ્યા, થોડા થોડા છે. અને આ ફ્રેન્ડ્સ જુઓ, મીઠો લીમડો છે. આપણે શાકના અને બધા વઘાર કરીએ ને એમાં બધાય ઝાડવા છે પપ્પાના ફળિયામાં. અને આને તમે બધાએ જોયું હોય છે, આને બીજોરા કહેવાય. અત્યારે તો હજી નાના ફળ છે, આનાથી પણ મોટા ફળ થાય. અને આનો રસ પીવાથી એટલે શરબત કરવાથી પથરીનો દુખાવો હોય અથવા પથરી હોય તો મટી જાય છે. એટલે પણ એ પણ આપણા પપ્પાના ફળિયામાં ઝાડ છે. આ આંબળાનું ઝાડ છે, હજી એમાં આંબળા નથી આવ્યા, હજી વાવ્યું એને 2 વર્ષ થયા છે એટલે હજી અત્યારથી ના આવે. ઝાડ મોટું થઈ ગયું છે વધારે પાણીને મળે એટલા માટે. અને આ છે રામફળી. જો એમાં પણ હજી રામફળ નથી આવ્યા, એના ફૂલ આવે છે પણ ફળ નથી આવતા, રહેતા નથી, ફૂલ ખરી જાય છે. જો કોઈને ખબર હોય કે દવા કે કાંઈ એવું છાંટવાથી ફળ રહે તો કહેજો.